ની ફ્લાઇટો ગઈકાલથી જ તમામ ઉડાનો બંધ કરી દેવામાં આવી છે ત્યારે શાળાના પ્રવાસે ગયેલા 22 જેટલા વિદ્યાર્થીઓ ન્યૂઝીલેન્ડમાં અટવાયા છે. અટવાયેલા વિદ્યાર્થીઓમાં એક વડોદરાનો રોનક સોલંકી નામનો વિદ્યાર્થી અટવાયો છે. રોનક સોલંકી ઓકલેન્ડમાં અટવાયો છે અને સ્થાનિક તંત્રનો પણ કોઈ સહકાર ન મળતા પરિવાર ચિંતિત છે. જેટ એરવેઝના અધિકારીઓ પણ હાથ અદ્ધર કરી ચૂક્યા છે. રોનકની હાલાકી એ છે કે અન્ય એરલાઇન્સની ટિકિટ લે તો તેના પર 75,000નો વધારાનો બોજો પડે છે અને 15,000નો રોજનો ખર્ચ મળીને 1 થી 1.5 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થઈ રહ્યો છે. જે રોનક સોલંકી ફસાયેલ વિદ્યાર્થી છે તેના ઉપર 1.5 લાખ રૂપિયાનો બોજો પડી રહ્યો છે કારણ કે જેટ એરવેઝે ગઈકાલ રાતના 12 વાગ્યાથી જ જે ફ્લાઇટ છે તે બંધ કરી દીધી. તેમની જે હવાઈ ઉડાનો છે બંધ કરી દીધી, જેના કારણે રોનક સોલંકી ઓકલેન્ડમાં અટવાઈ ચૂક્યો છે. સ્થાનિક તંત્રનો પણ કોઈ સહકાર ન મળતા પરિવાર ચિંતિત છે. જેટ એરવેઝના અધિકારીઓએ પણ હાથ અદ્ધર કરી દીધા છે. રોનકની હાલાકી એ છે કે અન્ય એરલાઇન્સની ટિકિટ લે તો તેના પર 75,000નો વધારાનો બોજો પડે છે અને આ સાથે જ રોજનો 15,000નો ખર્ચ પણ થઈ રહ્યો છે. 1 થી 1.5 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થઈ રહ્યો છે આ વિદ્યાર્થીને. ફક્ત એક આ વિદ્યાર્થી નથી, કુલ 21થી વધારે વિદ્યાર્થી 22 જેટલા વિદ્યાર્થીઓ છે જે ન્યૂઝીલેન્ડમાં અટવાઈ ચૂક્યા છે. જેટ એરવેઝની ફ્લાઇટો ગઈકાલ રાતથી જ બંધ થઈ ગઈ હતી. છેલ્લે રાતની 12 વાગ્યાની ઉડાન ઉડી હતી, ત્યારબાદથી જેટ એરવેઝ બંધ થઈ ચૂક્યું છે. ત્યારે શાળાના પ્રવાસે ગયેલા 22 જેટલા વિદ્યાર્થીઓ ન્યૂઝીલેન્ડમાં અટવાઈ ચૂક્યા છે. અટવાયેલા વિદ્યાર્થીઓમાં એક વડોદરાનો રોનક સોલંકી નામનો પણ વિદ્યાર્થી અટવાઈ ચૂક્યો છે. રોનક સોલંકી ઓકલેન્ડમાં અટવાયો છે અને સ્થાનિક તંત્રનો પણ કોઈ સહકાર ના મળતા પરિવાર ચિંતિત છે. જેટ એરવેઝના અધિકારીઓએ પણ હાથ અદ્ધર કરી દીધા છે. રોનકની હાલાકી એ છે કે અન્ય એરલાઇન્સની ટિકિટ લે તો તેના પર 75,000નો વધારાનો બોજો છે. રોનક સોલંકી જે વિદ્યાર્થી છે તે અમારી સાથે જોડાઈ ગયો છે. રોનક, હાલમાં તમે ક્યાં આગળ છો અને તમારે હાલમાં શું તકલીફ છે? અમે હમણાં ઓકલેન્ડમાં છે, ન્યૂઝીલેન્ડમાં. જી. નોર્થ કોટ. જી. અને તમારે અત્યારના પ્લેન ફ્લાઇટ્સ મળી રહી છે? ટિકિટ્સ અવેલેબલ છે? શું તકલીફ થઈ રહી છે હાલમાં? ટિકિટ છે પર એ 27ની છે ને એ તો હવે બહુ 10 દિવસ હજુ ને એમને એ ટિકિટ્સ માટે પણ એક્સ્ટ્રા પૈસા ભરવા પડશે અમને. તમારી પાસે પૈસા છે હાલમાં? તમે કેવી રીતે રોકાયા છો? ક્યાં રોકાયા છો? અમે એક હોટલમાં છે ને પૈસા તો હવે બધા પૈસા થોડા લાયા હતા, 50-60,000 ને બી ખતમ થવા આવ્યા. તો હવે તમે શું કરશો? કોઈ વાતચીત, હેલ્પ માટે કઈ વાત કરી છે તમે આસપાસમાં? ના. તમારી સાથે કોઈ ઇન્ડિયાથી કોન્ટેક્ટમાં છે? જેટ એરવેઝના કોઈ લોકો સાથે વાત થઈ તમારી સાથે કોઈ મેન્ટર છે જેમને કંઈ હેલ્પ કરી હોય? ટીચર છે પર એ સિંગાપોર એરલાઇન્સ ની ટિકિટ બુક કરી છે ને પર એ બી ટેન્ટેટિવ છે. અચ્છા, એટલે તમને ફિક્સ નથી મળ્યું, ટેન્ટેટિવ છે. તમે કેટલા ટોટલ સ્ટુડન્ટ્સ છો? કેટલા મિત્રો છે તમારા? 18 ને 2 ટીચર. અચ્છા, તો હવે તમને શું કહેવામાં આવ્યું? ટીચર્સ તમારી સાથે છે તેઓનું શું કહેવું છે? તમે ક્યાં સુધી હજી ઓકલેન્ડમાં રહેશો? તમને ક્યારે ભારત પાછું આવવા મળશે? એ તો હવે ફિક્સ નક્કી નથી કે બધા સ્ટુડન્ટ્સ પહોંચશે ક્યારે કે નહીં પહોંચે. મમ્મી પપ્પા સાથે વાત થઈ તમારા? હા, થઈ છે. શું વાત છે? ને સ્કૂલ એવું કહે છે કે તમે એક્સ્ટ્રા પૈસા ભરો ને તમે પાછા પહોંચશો. તમે ત્યાં એક્સ્ટ્રા પૈસા નહીં ભરો તો પાછા નહીં પહોંચી શકો, એવું કેવું છે સ્કૂલનું? કઈ સ્કૂલમાંથી છો આપ? હા, કેમ કે અહીંયા રહેવાનું બહુ હાઈ છે ને બધા બહુ કોસ્ટલી છે ને બધું એવું, એટલે. આપ કઈ સ્કૂલમાંથી છો? સેન્ટ પીટર સ્કૂલ, પંચગની બોર્ડિંગ સ્કૂલ છે. અચ્છા, અને તમામ વિદ્યાર્થીઓ આપની સાથે હાલમાં ત્યાં આગળ રોકાઈ રહ્યા છે? ઓકલેન્ડમાં જ છે? હા, છે. અને હવે પછી વિકલ્પ શું છે આપની પાસે? આપ હવે પરત કેવી રીતે આવી શકશો? હવે બધું ટીચરના હાથોમાં છે ને બધું હવે ગવર્મેન્ટના હાથોમાં છે. ધ બોયઝ કાન્ટ ડુ એનીથિંગ. ઓકે રોનક, આભાર અમારી સાથે વાત કરી આપે તે બદલ. તો રોનકની હાલાકી આપે સાંભળી. અન્ય એરલાઇન્સની ટિકિટ લેવા માટે પણ પૈસા નથી. જે 50,000 રૂપિયા ત્યાં આગળ ખર્ચો કરવા માટે, ઇન્ડિયન કરન્સી 50,000 રૂપિયા ત્યાં લઈને આવ્યા હતા, તે પણ ખતમ થઈ ચૂક્યા હોવાનું કહી રહ્યા છે.